વેલકમ બેક। તો રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન થયું છે। આજથી 3 દિવસ સુધી સોમનાથમાં ચિંતન શિબિર યોજાશે। ચિંતન શિબિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે। મંત્રીમંડળના નેતા, વરિષ્ઠ સચિવ અને અધિકારીઓ પણ હાજર રહેશે। તો ચિંતન શિબિરના પહેલા દિવસે અનેક કાર્યક્રમો છે। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, આથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે 3 દિવસ ચાલશે। કયા કયા કાર્યક્રમો રહેશે અને કેટલી ખાસ બની રહેશે ચિંતન શિબિર? देखो, चिंतन शिबिर की शुरुआत गुजरात ની અંદર મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારથી શરૂ કરવામાં આવ્યું છે। ઉદ્દેશ્ય હતો કે સરકારની જે પણ કાર્યપદ્ધતિ છે એ કાર્યપદ્ધતિની અંદર ક્યાં ઉણપ છે અથવા તો સરકારે કઈ વસ્તુ પર વધુ ભાર આપવાની જરૂર છે તેને લઈ અને આ ચિંતન શિબિરનું આયોજન ત્યારથી શરૂ થયું છે। મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ તેમના ટેન્યોરની આ બીજી ચિંતન શિબિર છે। આ વખતના જે 4 મુદ્દાઓ કે જેની પર ભાર મૂકવામાં આવ્યું છે તેની અંદરની જો વાત કરવામાં આવે તો જે રોજગારી છે, રોજગારીની તકો કેવી રીતે વધારવી, તેની સાથે જ પ્રવાસનની જો વાત કરવામાં આવે તો પ્રવાસનને વેગ આપવા માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કેવી રીતે કાર્યરત કરવા, ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની આવકો છે તેને કેવી રીતે વધારવી અને સરકારી યોજનાઓ છે, સરકારી યોજનાઓની અંદર 100% પરિણામ મળે તે માટે કેવી રીતે કામગીરી કરવી। આ 4 મુદ્દાઓ એ મહત્વના છે કે જે 3 દિવસની ચિંતન શિબિરની અંદર ચર્ચા થવાની છે। વાત કરવામાં આવે આજે તો આજે 8:30 વાગ્યાથી મુખ્યપ્રધાન સહિતના જે મંત્રીઓ છે, અધિકારીઓ છે તે અમદાવાદ એરપોર્ટથી સોમનાથ જવા રવાના થયા છે। 1:30 વાગ્યાથી સત્રની શરૂઆત છે તે થવાની છે। સત્રની શરૂઆતની અંદર મુખ્ય સચિવ રાજકુમાર કહી શકાય કે તેમનું સંબોધન કરવાના છે કે જેની અંદર આ ચિંતન શિબિરનો ઉદ્દેશ અને ચિંતન શિબિરનું આઉટકમ અને કેવી રીતે તેની પર ઇમ્પ્લિમેન્ટ કરવું તેને લઈને વાત છે તે કરવાના છે। મુખ્યપ્રધાન કહી શકાય ઉદ્ઘાટન સત્ર છે, ઉદ્ઘાટન સત્રનું સંબોધન મુખ્યપ્રધાન કરવાના છે। આજની સાંજની વાત કરવામાં આવે તો આજે સાંજે સોમનાથ મંદિરના દર્શન એક સાથે મુખ્યપ્રધાનની સાથે મંત્રીમંડળ અને સરકારી અધિકારીઓ કરશે। લાઇટ સાઉન્ડ શો છે તે નિહાળવાના છે। આવતીકાલે જે 4 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તેની પર અલગ અલગ ગ્રુપ બેઠકો છે, ગ્રુપ બેઠકો થવાની છે કે જેની અંદર અત્યાર સુધીમાં સરકારે આ 4 સેક્ટરની અંદર કેવા પ્રકારે કામગીરી કરી છે અને આગામી સમયમાં કેવી કામગીરીની જરૂર છે। એની સાથે જ વાત કરવામાં આવે તો રાજ્ય મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર છે હસમુખ અઢિયા, તેમનું પણ વક્તવ્ય છે તે રાખવામાં આવ્યું છે જે સુદૃઢ કામગીરીને લઈને। 3 દિવસના કાર્યક્રમની વાત કરવામાં આવે તો 3 દિવસના કાર્યક્રમની અંદર એક આખો જે કાર્યક્રમ છે તે ખાસ કરીને મીડિયા પર છે કે જ્યારે પણ સરકારની ગતિવિધિઓ હોય છે તો ત્યારે મીડિયા મેનેજમેન્ટને લઈને પણ જે ખાસ એક સત્ર સેશન છે તે રાખવામાં આવ્યું છે। તેની સાથે જ જે પણ સરકારી અધિકારીઓમાં ખાસ કરીને જે કલેક્ટર છે જેમની ઉત્કૃષ્ટ કામગીરી છે તેને પણ એક એવોર્ડ છે તે આપવામાં આવશે। બિલકુલ, આભાર। તો ચિંતન શિબિરમાં મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે।